શહેરના નર્મદા ભવન ખાતે કેવાયસીની કામગીરી ચાલી રહી છે, પણ આ કામગીરી ગોકળ ગતિએ ચાલતી હોય તેવું લાગી રહ્યું છે તેવા આક્ષેપ છે। કારણ લાંબી લાઈનો જોવા મળે છે। ટોકન સિસ્ટમ ચાલતી હતી તે પણ બંધ કરી દેવામાં આવ્યું છે। અધિકારીઓને પૂછવામાં આવ્યું કે ટોકન સિસ્ટમ કેમ બંધ કરી, તો તે લોકો કહી રહ્યા છે કે 70 જેટલા જ લોકોની કેવાયસી થતું હતું, જેને લઈને આ બંધ કરવામાં આવી છે। આક્ષેપ કરવામાં આવ્યા છે સામાજિક કાર્યકર્તા દ્વારા કે અહીંયા સ્ટાફ ઓછો છે, જેને લઈને કામગીરી નથી થતી, લોકોને તકલીફ પડી રહી છે, એટલે કે હાલાકી પડી રહી છે, લાંબી કતારો છે। આનો હલ ક્યારે આવશે? ગુજરાત રાજ્ય સરકારે જે કેવાયસીનો નિયમ બહાર પાડવામાં આવ્યો છે, પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે, ત્યારે આજે વડોદરા શહેરની અંદર અલગ અલગ વિસ્તારોમાંથી લોકો કેવાયસી કરવા માટે જે સવારથી સાંજ સુધી ધક્કા ખાઈ રહ્યા છે। સાથે ઘણી વખત એવું પણ થાય છે કે આ કાગળ નથી, ફલાણું કાગળ નથી, ઢીકણું કાગળ નથી, એટલે નગરજનો તમામ રીતે ત્રાહિમામ પોકારી રહ્યા છે। અને બીજી બાબત એ છે કે નર્મદા ભુવન ખાતે તમે જોશો કે એજન્ટ રાજ ચાલી રહ્યું હોય તેમ સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે। અને હાલમાં જ જે જાણવા મળ્યું છે કે અહીંયા ગાડી ટોકન સિસ્ટમ બંધ કરવામાં આવી છે, તો જ્યારે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ જ્યારે વોટ લેવા માટે ગલીએ જતા હોય છે, ત્યારે પેજ પ્રમુખ, યુવા પ્રમુખ, ફલાણા પ્રમુખ, ઢીકણા પ્રમુખ, આ બધા પ્રમુખો જ્યારે ગલીએ પહોંચતા હોય ત્યારે અમારી ખાસ માંગણી એક જ છે કે આ જે કેવાયસીનું નવું નાટક કાઢવામાં આવ્યું છે, ત્યારે કેવાયસી માટે પણ વડોદરા શહેરના જે પણ જવાબદાર અધિકારીઓ હોય, જવાબદાર વ્યક્તિઓ હોય, તેઓને તાત્કાલિક ધોરણે સૂચના આપવામાં આવે। અને જે લોકોના કેવાયસી નથી થયા, જે કેટલાક લોકો તો જે બાળકોને સ્કૂલમાં રજા પડાવીને પોતાના દીકરાઓને અહીંયા ગાડી લાવી રહ્યા છે, એટલે ખાસ કરીને અમારી માંગણી એક જ છે કે જે પણ આ જે બેદરકારી જોવા મળે છે તેની સંપૂર્ણ જાત તપાસ કરવામાં આવે અને તાત્કાલિક ધોરણે અધિકારીઓ અને કર્મચારીઓને સૂચના આપવામાં આવે અને વધુમાં વધુ કર્મચારીઓ અને અધિકારીઓ ફાળવવામાં આવે, જેથી કરીને નગરજનોને કોઈપણ જાતની હાલાકી ન થાય તેની સંપૂર્ણ કાળજી લેવામાં આવે તેવી સ્પાર્ક ટુડે ન્યૂઝના માધ્યમથી અમારી અપીલ છે। અત્યારે કેવાયસીની કામગીરી ચાલી રહી છે। ટોકન સિસ્ટમમાં કેવું હતું કે માત્ર સવારે 70 ટોકન આપી દઈએ, ખાલી 70 માણસનું કામ થતું હતું। અત્યારે સ્ટાફ વધારી દીધું છે, 8 થી 10ની કામગીરી ચાલે છે। 2 નાયબ મામલતદાર મૂક્યા છે, એક સાહેબ સાંજે આવે છે અને હું સવારે આવું છું। 8 થી 4 મારે બેસવાનું અને 4 થી 10 બીજા સાહેબ બેસે છે। જેટલા પણ અરજદારો આવે છે બધાનું જ કામ થશે, કોઈને પાછા મોકલવાના નથી। જે લોકોને ટોકન આપીશું ખાલી એટલાનું જ કામ થતું હતું પહેલાં, અને એ લોકોની ફરિયાદો રહેતી હતી કે અમારે ધક્કા ખાવા પડે છે, પાછા જવું પડે છે। અત્યારે જેટલા ઊભા છે બધાનું કામ અમારે બેસીને કરવાનું છે, બરાબર। રાતે 10 વાગ્યા સુધી કામગીરી ચાલે છે કેવાયસીની। એના સિવાય માય રેશન એપ અને પીડીએસ પ્લસમાં પણ કામગીરી ચાલુ થઈ ગઈ છે। મારા એરિયામાં વોર્ડ ઓફિસ 15 અને 5 ત્યાં પણ કામગીરી ચાલુ કરી દીધી છે અને પબ્લિકને એટલી અવેરનેસ પણ આપી દીધી છે। એ લોકોને અમે અમારા ગ્રુપમાં દરેક જગ્યાએ દુકાન, અમારી જે સહકારી મંડળી છે ત્યાં અમે બેનરો પણ લગાવી દીધા છે કેવાયસીની અવેરનેસ માટે। પબ્લિક ઘરે બેઠા પણ કરી શકે છે, પણ જે લોકોનું આધાર મિસમેચ હોય છે એ લોકોને અહીંયા કમ્પલસરી એપ્રુવલ માટે આવવું પડશે। અને દરેક કામગીરીમાં જે નાયબ મામલતદાર તરીકે, જનરલ ઓફિસર તરીકે મૂક્યા છે, જેમ કે અહીંયા મને મૂકેલી છે, તો મારા થંબ એપ્રુવલથી એ લોકોનું કામ થાય છે કે જેથી કરીને આગળ બીજું ફ્રોડ ના થઈ શકે। આગળ રેશન કાર્ડમાં આધાર લિંક કરવામાં ઘણું બધું ફ્રોડ થઈ ચૂક્યું છે, હવે એને સુધારવા માટેના પ્રયત્નો ચાલી રહ્યા છે। એના માટે થંબ એપ્રુવલ ફરજિયાત છે, બરાબર છે, લાઈન એના માટેની છે। અને એક થંબ એપ્રુવલ લેતા 3 થી 4 મિનિટ લાગે છે, સર્વરના ઇસ્યુ હોય છે, એના હિસાબે લાઈન છે, પણ કામ દરેકનું થશે, કોઈને પાછા મોકલવાના નથી। અમારે રાત્રે 10 વાગ્યા સુધી બેસીને પણ અમે કામ કરીએ છીએ। શનિ રવિ પણ કામગીરી ચાલે છે। ફાલ્ગુની એસ ચંદ્રરાવ, નાયબ મામલતદાર।